વર્લ્ડ કપ T20માં ભારતની જીત, ઘણા દિવસો સુધી એની ઉજવણી થશે. કેટલી વાતો કહી શકાય એવું છે. પહેલીવાર અમેરિકામાં વર્લ્ડ કપ સહયજમાન તરીકે પણ યોજાયો, એની પણ કેટલીક ચર્ચાઓ છે. પણ આ વર્લ્ડ કપની જીતમાંથી જે ફાઇનલ મેચ રમાણો અને અગાઉના મેચ રમાણા, એમાંથી આપણે શું શીખી શકીએ જીવનમાં? આ જીતને તમે કેવી રીતે બોધપાઠ લ્યો, એ બહુ મહત્વનું છે ને આજે એના વિશે વાત કરવી છે. હું છું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે. આપણને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી નવા કાર્યક્રમની જાણકારી મળી રહે. ભારત આ વખતે હોટ ફેવરિટ હતું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અમેરિકાની પીચો જે રીતે બનેલી અને એમાં વરસાદનું વિઘ્ન, વેસ્ટ ઇન્ડિઝમાં પણ વરસાદનું વિઘ્ન અને દરેક જગ્યાએ મોટા ભાગે ધીમી પીચના સમસ્યાઓ, કયા બોલરો ફાવી જશે કોઈને ખબર નહોતી. અને એ સ્થિતિમાં ભારત સાંગોપાંગ નીકળી જાય એ બહુ મોટી સિદ્ધિ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2023ના ODI વર્લ્ડ કપમાં પણ આપણે સતત જીત મેળવી, એક પણ મેચ હાર્યા વિના, ગ્રુપ સ્ટેજીસમાં હાર્યા વિના ફાઇનલમાં પહોંચ્યા હતા અને હારી ગયા હતા ઓસ્ટ્રેલિયા સામે. આ વખતે પણ આપણે ગ્રુપ સ્ટેજના 8 છેલ્લી ટીમના બધા મેચોમાં આપણે જીતી ગયા અને ફાઇનલમાં પહોંચ્યા. ત્યારે ફરીવાર એક પ્રશ્ન આવ્યો હતો કે ભારત જીતશે કે કેમ? ODI વર્લ્ડ કપમાં જ્યારે ફાઇનલમાં ભારત પહોંચ્યું ત્યારે ઘણા બધા લોકોએ એવી શંકા વ્યક્ત કરેલી કે સતત જીત્યા પછી તમે મોટો ફાઇનલ હોય, બિગ ફાઇનલ હોય, ત્યારે સમસ્યા આવી શકે છે ને એ વાત ત્યારે સાચી પડી. આ ઝટકો, આ માર જીત હારનો અને એમાંથી બહાર નીકળી અને T20 વર્લ્ડ કપમાં ફરી એવો જ તેજસ્વી દેખાવ કરી અને ફાઇનલમાં પહોંચવું બહુ મોટી વાત છે. રોહિત શર્માએ ટ્રોફી જીત્યા, ટ્રોફી હાથમાં લીધા પછી જે વાતો અમુક કરી એ પણ આપણને જીવનના કેટલાક પાઠ શીખવી શકે એવી વાતો છે. રોહિત શર્માએ એવું કહ્યું કે બહુ નિખાલસતાપૂર્વક હું કહું તો આગલી રાત્રે મને બરાબર નીંદર નહોતી આવી. સાહેબ, જ્યારે તમારો ટેસ્ટ થવાનો હોય પૂરેપૂરો, કોઈ મોટા સ્ટેજ ઉપર તમે હો, ત્યારે તમને નીંદર વેરણ થાય એ બહુ સ્વાભાવિક છે. એવું ન થાય તો સમસ્યા છે એમ સમજવું. કોઈ વિરાટ સ્વપ્ન માટે તમે લડતા હો ત્યારે નીંદર હરામ થવી જોઈએ. તમારામાં એવું ટેમ્પરામેન્ટ બિલ્ટ થવું જોઈએ કે મારે આ કામમાં બરાબર જીત મેળવી અને સિદ્ધિના શિખરે પહોંચવું છે. ત્યારે તમારી ઊંઘ હરામ થાય, બહુ સ્વાભાવિક છે. રોહિતે એ વાત નિખાલસતાપૂર્વક સ્વીકારી. આપણે આ સમજવાની જરૂર છે. અને તમે જુઓ બીજો એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપરની વાત કે વિરાટ કોહલીએ તો ત્યારે જ એમ કહ્યું કે અમારો છેલ્લો T20 મેચ હતો અને મને બહુ મારી માટે યાદગાર છે કે અમે ચેમ્પિયન બની અને હું રિટાયરમેન્ટ આમાં લઉં છું. પછી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ રિટાયરમેન્ટની જાહેરાત કરી અને પછી રવિન્દ્ર જાડેજાએ એક્સ ઉપર રિટાયરમેન્ટની જાહેરાત કરી. આ બહુ મહત્વની વાત છે. રિટાયરમેન્ટ ક્યારે લેવું? ઘણા લોકો પોતાના સ્થાન ઉપર ચોંટીને બેસી રહે છે, બીજાનો વારો આવવા જ દેતા નથી. ને તમે ફિટ હો અને તમારામાં હજી પણ કાંઈક ઉપલબ્ધિ આવવાની બાકી હોય એવી વાત હોય, એવું સ્ટફ હજી બચ્યું હોય, ત્યારે તમે થોડો ટાઈમ વધુ લો એ શક્ય છે, એ સહ્ય પણ છે. પણ ઘણા લોકો પોતાની ખુરશી છોડતા નથી, પોતાનું સ્થાન છોડતા નથી અને એનું નુકસાન એમને જ નહીં પણ એ જ્યાં કામ કરતા હોય સંસ્થાને, ટીમને, બધાને થાય છે. એટલે રિટાયરમેન્ટ ક્યારે લેવું
એનો દાખલો બેસાડ્યો છે કોહલી, રોહિત અને જાડેજાએ. તમે જુઓ કે સચિન જ્યારે રિટાયરમેન્ટની અવસ્થામાં પહોંચી ગયો હતો ને બધા લોકો એમ કહેતા હતા કે સચિને નિવૃત્તિ લેવી જોઈએ. એનું પરફોર્મન્સ પણ ખરાબ થયું હતું કેટલાક ગાળામાં, પણ 200 ટેસ્ટ રમવાની જે જીદ હતી સચિનની, એની પણ ઘણા લોકોએ ટીકા કરી હતી અને ટેસ્ટ રમાયો અને એને જબરજસ્ત ફેરવેલ આપવામાં આવ્યું. સચિન એવો ખેલાડી હતો કે એને આવી ફેરવેલ મળવી જોઈએ, પણ મહત્વની વાત એ છે કે ક્યારે રિટાયરમેન્ટ લેવું. તમે જુઓ કે રોહિતની ઉંમર 37 છે, કોહલીની ઉંમર 35 વર્ષ છે અને જાડેજાની ઉંમર પણ 35 વર્ષ છે. એટલે આ સ્ટેજ એવું છે કે તમે જ્યારે નાનું ફોર્મેટ હોય કે જે તમારી પાસે વધારે ડિમાન્ડ માગતી હોય, એ શારીરિક હોય કે માનસિક હોય, બધી રીતે બહુ મહત્વનું બનતું હોય છે, ત્યારે આ ત્રણેય રિટાયરમેન્ટ જાહેર કર્યું છે. રોહિતે 159 મેચમાં 4231 રન બનાવ્યા છે. આ બહુ મોટો રેકોર્ડ છે. 2007નો પહેલો વર્લ્ડ કપ પણ એ રમ્યો અને 2024માં પણ એ હતો. એટલે સતત એને બધા વર્લ્ડ કપમાં, T20 વર્લ્ડ કપમાં એનું સ્થાન રહ્યું. 257નો એનો સ્ટ્રાઇક રેટ, 156નો એનો સ્ટ્રાઇક રેટ રહ્યો છે. 5 સદી પણ એમાં બોલે છે. કોહલી 2010માં T20 રમવાની શરૂઆત કરી. રોહિત પછી એ બીજા નંબરે છે રનમાં, 4188 રન, 125 મેચ રમ્યા, 137નો સ્ટ્રાઇક રેટ અને 48ની સરેરાશ છે સાહેબ. જાડેજાની પહેલા T20માં શરૂઆત એની થઈ અને 2009થી 74 મેચ રમ્યા, 515 રન અને 54 વિકેટ, 127નો સ્ટ્રાઇક રેટ. એટલે ત્રણેયનું પરફોર્મન્સ, જાડેજા ની ફિલ્ડિંગનો પણ તમારે સ્કોર ગણવો જોઈએ. જે રીતે ફિલ્ડિંગ કરે છે અદ્ભુત છે. પણ ત્રણેય એવું એક સાથે નક્કી કર્યું કે રિટાયરમેન્ટ હવે પાકી ગયું છે ને આ સ્ટેજ એવું છે કે તમે વર્લ્ડ કપ જીતી અને વિદાય લો છો. આ બહુ મહત્વની વાત છે. અને વિરાટ કોહલી ઉપર પાછા પ્રશ્નો સર્જાયા હતા કે આખી ટુર્નામેન્ટમાં એનો સારો સ્કોર થયો નહોતો, એક પણ 50 થઈ નથી. ટીકા થવા માંડી હતી કે વિરાટ કોહલીનું ફોર્મ ગયું છે, બરાબર રમી નથી શકતો. 0માં પણ આઉટ થયો, 5-15 રન થયા, 35 રન થયા, પણ 50 રન એક પણ આગલા 7 મેચમાં નહીં આવ્યા. 7 મેચમાં ખાલી 75 રન અને સેમિફાઇનલમાં ખાલી માત્ર 9 રન. ત્યારે તમે જુઓ કે રોહિત શર્માએ એમ કહ્યું કે એણે પોતાની ઇનિંગ સૌથી મોટા ફાઇનલ માટે બચાવી રાખી છે અને ફાઇનલમાં જે સ્થિતિ સર્જાઈ, 34 રનમાં 3 વિકેટ અને કોહલીની ભૂમિકા, કોહલી એક છેડો સાચવીને રમતો હતો. ત્યારે પણ ચાલુ મેચે પણ ટીકાઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો. કોમેન્ટેટર જે હતા ભૂતપૂર્વ ક્રિકેટરો, એમણે પણ ટીકાઓ કરવાની શરૂ કે ભાઈ હવે વિરાટ કોહલીએ વધારે ઝડપથી રમવું જોઈએ. પણ જ્યાં સુધી ઇનિંગ સેટલ ન થઈ ત્યાં સુધી વિરાટે શાંતિથી પોતાનો એક છેડો સાચવી અને સ્કોર આગળ વધારતા રહ્યા. સામે અક્ષર પટેલે સ્કોર વધારે આક્રમકતા દાખવી અને પછી જે 76 રન 59 રનમાં આવ્યા અને પાછળથી એને જે સ્કોરને જે ઝડપ આપી, સાહેબ આ વર્લ્ડ ક્લાસ છે. એ ક્યારેય જતો નથી. કોઈ પણ આવો મોટો ખેલાડી હોય એનું બેટ જાજીવાર શાંત ન રહી શકે. એનો દાખલો છે વિરાટ કોહલી. આ રીતે પણ તમારે ઘણીવાર ટીકાઓ એટલી બધી થતી હોય છે, જો તમે એ ટીકાને બહુ ગંભીરતાથી લઈ લો તો સમસ્યા થતી હોય છે. પણ તમે એકવાર જો તમારો કોન્ફિડન્સ ગુમાવી દો તો મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. મેચમાં તમે જુઓ કે કેટલા અપ એન્ડ ડાઉન્સ આવ્યા. જિંદગીમાં પણ આપણે આવા અપ એન્ડ ડાઉન્સ આવતા જ રહે છે. એમાં તમે તમારું ધૈર્ય જો ટકાવી રાખો તો સફળતા મળે છે. એક તબક્કો એવો આવી ગયો હતો કે લાગતું હતું કે હવે સાઉથ આફ્રિકા જીતી જશે. 30 બોલમાં 30 જ રનની જરૂર હતી. અક્ષર પટેલની 1 ઓવરના 24 રન ભારતને બહુ ભારે પડ્યા હતા અને ભારત હારી જશે લગભગ એવું નક્કી લાગતું હતું. ત્યારે રોહિત શર્માએ ધીરજ ખોઈ નહોતી સાહેબ. તમે મેચ આખો બધાએ જોયો છે એટલે તમને ખ્યાલ આવ્યો હશે.
બુમરાહે વિકેટ લીધી, હાર્દિકે વિકેટ લીધી કલાસનની, અને છેલ્લી ઓવરમાં 19 રન ડિફેન્ડ કરવાના હતા અને હાર્દિકે પહેલા જ બોલ ઉપર મિલરને આઉટ કર્યો. અને તમે જુઓ કે તમે આખી ટુર્નામેન્ટમાં બહુ સફળ ન રહ્યા હોય. સૂર્યકુમાર યાદવ 1-2 મેચમાં બહુ એનો સારો સ્કોર રહ્યો, પણ સૂર્યકુમાર પાસે જે અપેક્ષા હતી એ મેચ કરી નહોતો શક્યો. પણ છેલ્લી ઓવરનો પહેલા દડે જે એણે કેચ કર્યો, આ બહુ મહત્વનું છે કે તમારું એક એવું કાર્ય કે તમારી કારકિર્દી, તમારી જિંદગીને ટોચ ઉપર લઈ જાય. અનબિલીવેબલ જે કેચ હતો કે બોલ હાથમાં આવે છે, બહાર બાઉન્ડ્રીના છેડે હોય છે ને પોતે બહાર નીકળી જશે એવી આશંકા પડે છે ને એ બોલને ઉછાળે છે ને પછી બહાર નીકળીને પાછો અંદર આવીને કેચ પકડી લે છે. અદ્ભુત કેચ, અનબિલીવેબલ. અને સૂર્યકુમારે પછી કહ્યું પણ ખરા કે મને એમ લાગતું હતું કે આ બોલ જો બહાર જશે તો ટ્રોફી પણ બહાર જશે, અમારા હાથમાંથી છટકી અને આફ્રિકા પાસે જશે, અને મારાથી જે થઈ શકે, મારે જે કરવું હોય એ મેં કરી બતાવ્યું. આ બહુ મહત્વનું છે. તમે આખી મેચ ત્યારે આ તમે જોજો 30 બોલમાં 30 રનનો જે ગાળો હતો એમાં રોહિત શર્માએ ટીમની જે રીતે આગેવાની કરી, બહુ મહત્વનું છે કે તમે કોઈ જગ્યાએ આગેવાન હો, ટીમના કેપ્ટન હો, ટીમના આગેવાનો, ટીમના લીડર હો, ત્યારે તમારે કઈ રીતે વર્તવું જોઈએ આવા સંજોગોમાં, એનો દાખલો રોહિતે પૂરો પાડ્યો. એ હાથની એક્શનથી તાલીઓ પાડીને બધાનું મોરલ ઉપર લાવવાની કોશિશ કરતો હતો. આ બહુ મહત્વનું છે. આ છે એક લીડરના સાચા ગુણ. કેપ્ટન કેવો હોવો જોઈએ, લીડર તમારો કેવો હોવો જોઈએ કે વિપરીત સ્થિતિમાં પણ એ વિચલિત ન થાય. આ બહુ મહત્વની વાત છે. રાહુલ દ્રવિડે એમ કહ્યું કે આકરી મહેનત છે ને એ તમને ક્યારે ને ક્યારે એનું ફળ તમને મળે જ છે. આ તો ગીતાનો વિચાર છે કે તમે તમારું કર્મ કરો, ફળની ચિંતા ન કરો. આ બહુ મહત્વની વાત છે. લોકો મહેનત ઉપર ભરોસો નથી કરતા અને સતત ફરિયાદ કરતા હોય છે કે આટલી બધી મહેનત કરું છું પણ મને એનું ફળ નથી મળતું. તમારું કામ મહેનત કરવાનું છે, ફળ પછી ઈશ્વર તમને આપે જ છે. આ ગેરંટીવાળી વાત છે. અને અનેક કિસ્સાઓ તમને આ યાદીમાં ભારતની જીત છે એવું જ નહીં, પણ અનેક કિસ્સાઓમાં આ તમે જોઈ શકો છો, એનું પ્રતિબિંબ તમે મેળવી શકો છો. બીજું, સાતત્ય પણ તમને પરિણામ આપે છે. સતત તમારે સફળતાપૂર્વક કામ કરતું રહેવું પડે છે. એની માટે ક્યારેક કિંમત પણ ચૂકવવી પડે. બુમરાહ ઇન્જર્ડ પણ થયો, પાછો આવ્યો, અને એનું જે સાતત્ય, સાહેબ, કેવી ધાક ઊભી રહી કે એની 4 ઓવર, T20માં માત્ર 4 ઓવર હોય છે એક બોલર પાસે, અને એ 4 ઓવર કઈ રીતે ફેસ કરવી, બુમરાહની બોલિંગમાં આઉટ ન થવું, એવું ઉરેદુ ટીમ પ્લાન કરતું હોય છે. જેમ કોહલી જ્યાં સુધી વિકેટ ઉપર હોય ત્યાં સુધી પ્રતિસ્પર્ધી ટીમને ચિંતા હોય છે કે આ ક્યારે આઉટ થશે. આવી ધાક બેસાડવી પડે છે. અને તમે જુઓ કે પહેલા મેચથી બુમરાહે આ સાબિત કરી બતાવ્યું કે એને જ્યારે બોલ આપો છો ત્યારે તમને સફળતા અપાવે છે. અને એમાં તમે જુઓ એમની ઓવરમાં રન કેટલા ગયા, એ પણ બહુ મોટી વાત છે. એટલે સાતત્ય જિંદગીમાં રાખવું એ બહુ મહત્વનું છે. રિષભ પંત બેટથી એટલા બધા રન ન આવ્યા એ વાત સાચી, પણ વિકેટ પાછળ એનું જે પ્રદર્શન રહ્યું અદ્ભુત રહ્યું. એક કેચ જે છૂટ્યો રિષભ પંતથી ત્યારે રોહિત બહુ ગુસ્સે પણ થયો હતો, પણ ત્યારે એનો પગ ફસકી ગયો હતો, પગ ફસાઈ ગયો હતો. પણ રિષભ પંત પાછો ક્રિકેટ રમશે કે કેમ એ સવાલ હતો. જે રીતે એનું એક્સિડન્ટ થયું હતું, પોતે જ કાર ચલાવતો, 120ની સ્પીડ હતી, એને અથડાઈ એ કાર, અને કાર લગભગ લોસ થઈ ગઈ, અને કેટલા બધા ફ્રેક્ચર આવ્યા રિષભ પંતને. રિષભ પંત ક્યારે ક્રિકેટમાં પાછો આવશે કે નહીં, એવા બધા સવાલો વચ્ચે રિષભ પંત આવ્યો પાછો, અને આવો સારો દેખાવ કરવો. એટલે આ પણ બોધપાઠ છે, સાહેબ, કે જિંદગીમાં તમે ગમે તેવી મુશ્કેલીમાં આવી ગયા હો છતાં તમારી પછી એ શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય,
પણ તમે એમાંથી બહાર આવી શકો છો જો તમે હિંમત દાખવીને આગળ વધો, ડગલા માંડો તો. આ બહુ મહત્વની વાત છે. અને ટીમ વર્ક, આ બહુ મહત્વનો મુદ્દો છે. કોઈ પણ ક્ષેત્ર હોય, નરેન્દ્ર મોદી છે તો નરેન્દ્ર મોદીના નામે જ ખાલી વિજય મળે છે એવું નથી. હા, નરેન્દ્ર મોદી આઇકન છે ભાજપ માટે, એ ફળદાયી છે, બધી સાચી, પણ નીચે જો ટીમ ન હોય તો આ વિજય, આવા વિજય ચૂંટણીમાં શક્ય નથી હોતા. 2 ટર્મ બહુમતીથી ચૂંટાવું ને ત્રીજી વાર પણ વડાપ્રધાન બનવું, એમાં ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓનો પણ એટલો જ ફાળો છે સાહેબ. એ જ તમે અહીંયા જોવા મળે છે કે તમે જુઓ કે ટીમના દરેક સભ્યએ પોતા માટે રમવા કરતાં ટીમ માટે રમવાનું પસંદ કર્યું. જેમ કોહલી જ્યારે જરૂર હતી ત્યારે ધીમું રમ્યો ફાઇનલમાં, અને પછી એણે આખી ઇનિંગ બિલ્ડ કરી અને છેલ્લે જે રીતે આક્રમકતા દાખવી એ જોવા જેવું. રોહિત આખી સિરીઝમાં, અગાઉ પણ વન ડે વર્લ્ડ કપમાં પણ એણે આક્રમકતાથી જ રમવાનું એક આયોજનપૂર્વક નક્કી કરેલું હતું. તમે જુઓ કે હાર્દિકે સેમીમાં જે નાનકડી ઇનિંગ 23 રનની રમી, પણ એ કેટલા બોલમાં. આ બહુ મહત્વનું છે કે તમે જ્યારે 1, 2, 3 ઓવર બાકી હો ને ત્યારે રમવા આવો છો 4 ઓવર, અને ત્યારે તમારે આક્રમકતાથી રન બનાવવાના છે અને એમાં તમે સફળ થાવ છો. આ બહુ મહત્વનું છે, ટીમને ફાયદાકારક છે. એટલે તમે અક્ષર પટેલ, એને પ્રમોટ કરવામાં આવ્યો ને અક્ષર પટેલ ફાઇનલમાં આવું રમશે એવું કોઈએ વિચાર્યું નહોતું. અને 47 રન સાહેબ, ભારતના 176 રન થયા, એમાં આ બહુ મોટું મહત્વનું કોન્ટ્રીબ્યુશન પ્રદાન રહ્યું. આ અક્ષર પટેલે બેબાક રમત દાખવી, એટલે દરેકે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું. પછી એ કુલદીપ યાદવ હોય, અક્ષર પટેલ હોય કે બીજા કોઈ પણ તમે ખેલાડી જોઈ લો, આ રીતે પણ તમારે ટીમ વર્કનું બહુ મહત્વનું છે. પછી તમે જુઓ કે દક્ષિણ આફ્રિકા પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું. ચોકર્સનું લેબલ નાબૂદ થશે કે નહીં, આવા પ્રશ્નો ફરી પાછા. કારણ કે દરેક વખતે આઈસીસીની દરેક મોટી ટુર્નામેન્ટમાં કાં તો એ સેમિફાઇનલમાં હારી ગયું હોય અને એની વિજય કૂચ છે એ અટકી જાય, એટલે એની ઉપર ચોકર્સનું બિરુદ લાગી ગયું હતું. અને આ મેચમાં એમ લાગતું હતું કે આ ચોકર્સનું બિરુદ જશે અને દક્ષિણ આફ્રિકા પહેલી આઈસીસી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જીતશે, પણ એવું નહીં બન્યું. ચોકર્સનું બિરુદ લેબલ લાગ્યું. તમે દંગલનો પેલો સીન યાદ કરો, આમિર ખાન વાળો. એની દીકરીને કહે છે કે બેટા, તમે કાંસ્ય કે રજત ચંદ્રક લાવશો તો લોકો ભૂલી જશે, પણ તમે જો ગોલ્ડ મેડલ લાવશો ને તો તમે બીજા માટે પ્રેરણારૂપ બની જશો. કાંસ્ય અને રજત ઓછી સિદ્ધિ છે એમ નહીં, પણ દુનિયામાં તમારે જો દાખલો પ્રસ્થાપિત કરવો હોય તો ગોલ્ડ મેડલ લેવો જરૂરી છે. દક્ષિણ આફ્રિકાને આ વાત લાગુ પડે છે. અલબત્ત દક્ષિણ આફ્રિકા 1-2 મેચને બાજુએ મૂકતા આ ટુર્નામેન્ટમાં બહુ સારું પરફોર્મન્સ કર્યું છે. અને ડિવિલિયર્સે એ વાત પણ કરી કે તમારે તમારું મસ્તક નીચે રાખવાની જરૂર નથી, ઊંચું રાખો, કારણ કે તમે બધા હીરો છો દક્ષિણ આફ્રિકા માટે, ને તમારું પરફોર્મન્સ બહુ ઉત્તમ રહ્યું છે. અને આગલા વર્ષોમાં તમને આ વળી સિદ્ધિ મેળવવાની ઘણી બધી તકો મળવાની છે. એટલે આ બહુ મહત્વનું. આ રીતે તમારે વર્લ્ડ કપની જીતને જોવી જોઈએ. ઉજવણી તો આપણે કરીએ જ, લોકોએ કરી મધરાત સુધી, લોકો રસ્તા ઉપર આવી ગયા, અને હજી પણ ટીમ પાછી ફરશે ત્યારે પણ થશે, અને ઇનામોની વર્ષા એમની ઉપર થશે. પણ વિજયની ઉજવણી સાથોસાથ આ વિજયમાંથી આપણે જીવન માટે શું શીખ લઈ શકીએ એ પણ સમજવાની જરૂર છે. આ વિજયની જીતને આ રીતે પણ જોઈ શકાય. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.